હેલો મિત્રો, આ છે પાળિયાદ ધામ, જ્યાં વિસામણ બાપુની જગ્યા આવેલી છે. તે જગ્યાની અંદર અમરકુંજની બાજુમાં એક બહુ મસ્ત મજાનું આ સ્ટેજ આવેલું છે, જે જૂનવાણી છે અને બહુ જ સરસ છે. આ છે ગૌશાળા, જે ત્યાં બહુ ઘણી બધી ગાયો છે અને બહુ જ મસ્ત મજાનું વાતાવરણ અહીંયા છે. બધી ગાયો બહુ જ તંદુરસ્ત છે અને ગૌશાળામાં બહુ જ મજા આવે એવું છે. ત્યાંના ગાયો એકદમ સરસ છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાયોના વાછરડા, ગાયો, તેની સાર સંભાળ ખૂબ જ કાળજીપૂર્વક લેવામાં આવે છે અને અહીંનું વાતાવરણ પણ બહુ મસ્તીનું હોય છે અને બહુ જ મજા આવે છે. ત્યારબાદ અમે અહીંયા ગૌશાળામાં એક પ્રકારની સેવા માટે આવેલા હતા. ત્યારબાદ આ જો ગૌશાળા તમે બધી બાજુ જોઈ શકો છો, ગાયું છે. અને આ બીજા વિભાગની પણ ગાયું છે. અલગ અલગ વિભાગમાં ગાયું હોય છે, અલગ અલગ પ્રકારની બધી ગાયો. અમે જો વિડીયો શૂટિંગ ઉતારવા ગયા તો તરત જ અમારી પાસે આવી કે કાંઈક આપશે એ રીતના, પણ અમે તો ખાલી સેવા માટે ગયેલા હતા અને ગાયો સાથે બહુ મજા કરી, બહુ મજા આવી. અને પછી ત્યાંથી અમે આ બંને ગા બહુ હુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત છે, જે મોઢું હલાવે છે અને તંદુરસ્ત છે. પાળિયાદ જગ્યાની આ ગૌશાળાની ગાયું છે અને તે ગૌશાળા પાળિયાદ જગ્યાની થોડેક દૂર બહાર આવેલી છે. અને ત્યાં આ બગીચો પણ છે, થોડો ઘણો સુંદર મજાના વૃક્ષો પણ છે અહીંયા અને બહુ જ મજા આવે એવું વાતાવરણ છે. આ વિવિધ પ્રકારના ઝાડવાઓ, ફૂલ છોડ અહીંયા ગૌશાળામાં ગાયોની નજીક જ આવેલા છે. અહીંયા ફરી વખત અમે ગૌશાળામાં આવ્યા તો અમુક ભાઈઓ ગાયો દોતા હતા. આ લગભગ અમારો સાંજનો સમય છે, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ બહુ જ સરસ. બીજી વખત અમે અહીંયા આવ્યા મિત્રો. તો કહું તો આ પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયાદ, તેની ગૌશાળા છે અને તેનું નામ છે બાલકણ ગૌશાળા, જે પાળિયાદની જગ્યાની એકદમ નજીકમાં જ આવેલી છે. તમે જોઈ શકો છો સરસ મજાની ગાયો કેવી રીતના તેનો ઘાસચારો ખાઈ રહી છે અને ખૂબ આનંદથી રહે છે. આ ગૌશાળામાં આવતા ખૂબ જ આનંદની લાગણીનો અહેસાસ થાય છે અને બહુ મજા આવે. અહીંયાનો જે સ્ટાફ છે તે પણ બહુ જ વ્યવસ્થિત છે. આપણે અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવું ખરું. જો અહીંયા વાસરડીઓ પણ છે, તેનો પણ એક અલગ જ ડિપાર્ટમેન્ટ છે. ગાયોનો પણ અલગ ડિપાર્ટમેન્ટ, એમ વિવિધ પ્રકારના જે કાંઈ પણ ગાયું હોય તો તેનો પણ અલગ ડિપાર્ટમેન્ટ છે. હવે પછી અમે અહીંયા આવી ગયા હતા, જે પાળિયાદના એક્ઝેક્ટ જગ્યાની અંદર એની પાછળની જગ્યાએ ઘોડા જોવા આવી ગયા હતા. જોકે શૂટિંગમાં થોડું દેખાશે, પણ આ ઘોડી કંઈક બહુ જ કિંમતી હોય છે અને બહુ જ સારી છે. અને હમણાં જ તમને એક દેખાડું કે સિંગડાવાળા ઘેટા પણ અહીંયા હતા, જોકે ક્યાંય જોવા મળતા નથી. અહીંયા એક જ વખત જોવા મળેલા અને જે બહુ સરસ છે. જોકે જો આ જોઈ શકો છો તમે,
શિંગડાવાળા ઘેટા અને સરસ મજાના ખાઈ રહ્યા હતા ઘાસચારો. જે આ ઘોડી છે તેની કિંમત કંઈક બહુ ઝાઝી છે અને બહુ મૂલ્યવાન છે, પણ હવે એનો ઇતિહાસ તો મને કાંઈ ખ્યાલ નથી. ત્યાંના જે જગ્યાના જે ગાઈડ હતા એ કંઈક બોલતા હતા, પણ આપણને કાંઈ યાદ રહ્યું નથી. આ ઘોડીની પણ બહુ જ કિંમત છે. હવે એનું નામ જોવા જઈએ તો નામ છે કાઠિયાવાડી નવરત્ન, એવું કંઈક નામ થોડું દેખાતું હતું. એવું બધું છે. આ જગ્યાની મુલાકાત લેવા જેવું ખરું.